મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામ ભાવાનુવાદ કર્યો છે? અન ટુ ધી લાસ્ટ. અકબરે ગુજરાતીમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? આચાર્ય હીરવિજય સુરી. મોગલ રાજા ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? દાહોદ. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? વડોદરા. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગ. મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ? સપ્ટેમ્બર ઈસવીસન 1956. અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના ક્યારે થઈ? 1920. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા હતા? 17. વડોદરાનું પ્રાચીન નામ જણાવો. વટપદ્ર. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? 1962. કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા કુટુંબ પોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? માધવસિંહ સોલંકી. ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? 132. કયા સંદર્ભ ગ્રંથમાંથી ગુજરાતનો ઇતિહાસ મળે છે? પ્રબંધ ચિંતામણી અને મીરાતે સિકંદરી. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? સુલતાન અહમદ શાહ. પૂજા બંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અંતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? કપિલ પ્રસાદ દવે. ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે? રત્નમણીરાવ જોટ. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું છે? અમદાવાદ મિલ સત્યાગ્રહ.